લાલ કી જય। આ બધા જય કેમ નથી બોલતા દાદા? કેટલો સરસ ગંગાજીનો પ્રવાહ હોય તો છે શ્રીમદ ભાગવતનો કથાનો પ્રવાહ, એટલો આનંદ થાય છે। ક્ષમા કરે દાદા, તમારી કથામાં વિક્ષેપ પડે છે, બહુ આનંદ આવે છે કથામાં। વ્યાસમાંચ ઉપરથી આપણે જોગી દાદા સુરતથી પધાર્યા છે। મોરડી ગામના આંગણે પિતૃઓના મોક્ષાર્થી શ્રીમદ ભાગવત કથા અને આનંદનો ઉત્સવ। કારણ કે ભક્તિને જો પ્રગટ કરવી હોય ને તો આવા માહોલમાં બેહે ત્યારે થાય છે। ભાગવતની અંદર સ્પષ્ટ બતાવ્યું છે વ્યાસજી કે ઉત્પન્ના દ્રવિડે ચાહમ વૃદ્ધિ કર્ણાટકે મુડત કચિન કચિન મહારાષ્ટ્ર ગુર્જરી જનતા મુડત। કારણ કે ભક્તિનો માહોલ જ આ છે। આપણે ટીવીમાં જોતા હોય, યુટ્યુબના માધ્યમથી દાદા આપણી કથા દરરોજ સાંભળું છું, પણ મને એમ થયું કે યુટ્યુબના માધ્યમથી આટલી કથાનો આનંદ આવે છે તો મારે પંડાલમાં જાઓ તો કેટલો આનંદ આવતો હશે। પણ આ વિક્ષેપ કરવો એ મારા માટે બહુ સારી વાત નથી, પણ આયોજકોનો એવો ભાવ છે કે દીદી બે શબ્દો બોલે તો મારે એનું અપમાન પણ ન કરાય અને એનો ભાવ છે તો એનો આદર કરવો। કારણ કે એને એટલો બધો પરિશ્રમ અને મહેનત કરી છે, એનો થાક એમને આજે ઉતરે છે। આ જ્યારે પરિણામ જોવે છે ત્યારે આયોજકોને આ કાર્યક્રમનો થાક ઉતરે છે। કથા એક થાક ઉતારવાનું માધ્યમ છે, કારણ કે કથાનો ઉલટો શબ્દ કરીએ એટલે થાક થાય। આપણા જીવનભરનો થાક આ દાદા આપણને ઉતારી દે છે। કારણ કે આ મારી ભાભીઓ છે ને દાદા, પૂર્વ આશ્રમ આ બધા મારા ભાઈઓ છે। સતુરભાઈ મારા ફૈબાના દીકરા છે અને હું નાની હતી ત્યારે ફૈબા મને મારે વેકેશન પડે ને એટલે હું અહીંયા જ આવતી। એક મહિનો આમાં આ ભૂમિકામાં રહેલી છું। ફૈબાએ મને બહુ રોટલી ગરમ ગરમ ખવડાવી છે, દાળ ભાત ખવડાવ્યા છે અને એ ભૂમિમાં ફૈબાની પાછળ આ એના મોક્ષાર્થે કથા થઈ રહી છે તો મને કેમનો આનંદ હોય। તો શત્રુભાઈને કહું કે દીદી તમારું 7 દિવસ આવવાનું છે અને કંકોત્રીમાં તમારું નામ નાખતા ભૂલી ગયા છે। અરે ભાઈ, મારે શું નામની જરૂર હોય? મારે તો પોતાનું છે, કારણ કે અમે તો સાધુ થઈ ગયા। આજે 23 વર્ષથી દાદા હું સંન્યાસી છું અને વાગડા ગામની ધારે હું એક કુટિયા બનાવીને રહું છું, પણ આ બધાય મારા ભાઈઓએ એટલો મને સપોર્ટ આપ્યો છે તો સરસ મજાનો આશ્રમ બનાવી દીધો છે, એની પણ હું ઋણી છું। એટલે મારે નો કંકોત્રી હોય તો મને ખબર પડે એના દ્વારા હું આવી જાઉં, મને તો બહુ આનંદ થાય છે અને 7 દિવસ બેસવાનું મન થાય છે। જાજો સમય નથી લેવો, પણ કૃષ્ણ એવો એક દેવ છે તે આ ભાગવત કથાની અંદર આપણને બધાને ખેંચી લાવે છે। નો આવ્યા હોય પણ એને જે આવ્યા હોય એમને વાત કરે છે તો એમને લઈ આવવાનું મન થાય, કારણ કે કૃષ્ણ નામ જ એવું છે। કૃષ્ણ સ્વરૂપ તો એવું ટેઢો છે જ, પણ કડી નીચે જે કુળ જોડેલું છે એ કડી આપણને ખેંચી રાખે છે। નહીતર આ બધાય બિઝનેસમેન છે દાદા, આ બધા બિલ્ડરો છે। આપણે ચંદુભાઈ હરિદ્વાર લઈ જવાના છે, પણ આટલો બધો એ મહેનત કરતા છતાં એ બધું કામ છોડી અને આ ભાગવતની અંદર પધાર્યા છે તો આ એ પૂર્વજનોના આશીર્વાદ અને એમની કૃપાનું જ ફળ છે, બાકી આ શક્ય નથી। કારણ કે આવા ઝીણી ઝીણી અમે કથાઓ સત્સંગો કરતા હોય તો થાકી જઈએ છીએ દાદા। તો આ બધું ભેગું કરવું અને બહુ મુશ્કેલ છે, પણ સણ્યા પરિવારને અને મોરડી ગામને ખૂબ ખૂબ વધાવો, ખૂબ આશીર્વાદ તો શું આપું, પણ હનુમાનજી મારા દીર્ઘ આયુ આપે અને સરસ મજાના આયોજન આવા કરતા રહે અને ખુશ રહે, તંદુરસ્ત રહે, મસ્ત રહે એવા શુભ આશીષ સાથે। ઓમ નમો નારાયણ। જય દાદા।